હલો મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં। જો આજે આપણે ઘઉંમાં દવાનો છંટકાવ ચાલુ છે। આમ ત્યાં ઘઉંમાં કંઈ દવાની જરૂર હોય નહીં અને કોઈ ઓછા પ્રમાણમાં છાંટતા હોય, પણ આપણે એક રાઉન્ડ લેવો જો આ દવાનો। દવા આપણે BSF કંપનીની મેરીઓન દવા છે, ફૂગનાશક આવે છે। આપણે જો આમાં ઘેરું નહીં કોઈ સમસ્યા હવે તો જો કે બિયારણમાં સુધારો એકરાના આવી ગયો, એમાં કોઈ ઘેરું આવતો નથી, પણ આપણે આમાં જો આ દવા છાંટીને તો આપણે ઉત્પાદનમાં થોડો ઘણો ફાયદો થાય। પરવા અખતરો કરેલ છે, વીઘે 5 મણ વધી જતા હોય અને કંઈ આપણે ખાવામાં કોઈ આ ઝેરી દવા આવતી નથી, એટલે કોઈને એમ થતું કે આપણે ખાવામાં જઈએ એટલે ઝેરવાળા ઘઉં થઈ જાય, એ કંઈ છે નહીં। ફૂગનાશક દવા છે અને આપણે જો ઘઉંની ઊભે પણ વધારે થોડીક અવસ્થા મોટી થઈ ગઈ, વધારે થઈ જાય, પાકવાનું વધે એટલે આપણે આવશ્યક છે કે ઉત્પાદનમાં વધારો આવે, એટલા માટે જો આ એક વખત દવાનો છંટકાવ કર્યો છે અને અખતરો છે આપણે ટ્રાય કરી લઈએ કે કેવું ઉત્પાદનમાં વધારો થાય। અને ઘઉં પણ જો આમ બધો એક જ તારો એક આગળો કે કંઈ છે નહીં, ટુકડા ઘઉં 400 છન્નું અને 2 મહિના ઉપરનો સમય થયો છે, સવા 2 મહિના જેવું, અને કઈ સામું હાઈડ આવી આની ઊંચાઈ, અને હજી જો થોડા ઘણા વધીએ। અને દવા પણ બ્રાન્ડેડ છે BSF કંપનીની, અને કિંમતમાં પણ બહુ હોય। અને જો આ મેરીઓન દવાનું રિઝલ્ટ લાંબુ હોય ને, એટલે કેમ કે આપણે એક જ વાર દવામાં છંટકાવ કરવો હોય ઘઉંમાં, એટલા માટે આ મેરીઓન દવા હતી। આનું રિઝલ્ટ 20 થી 25 દિવસ સુધી આવે છે। ત્યાં સુધી કોઈ પણ જાતની ફૂગ કે કંઈ ફંગસ કે પાંદડું રાતું થવું કે પીળું થવું એ કંઈ સમસ્યા ના રહે, એટલા માટે। અને બાકી તો જો આપણે આ ટ્રાય કરી છે, ઉત્પાદનમાં કેવો ફેર પડે એ જોવો। ત્યારે તો ઘઉં સારામાં સારા છે જો બધા। બસ જો આજના વિડીયોમાં આટલું છે। કોઈ મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।